વડોદરા શહેર ભાજપ પ્રમુખના નામની પસંદગીને લઈને રાજકીય માહોલ વધુ ગરમ બની રહ્યો છે। ત્યારે રિપીટ અને નો રિપીટ થિયરીને લઈને ચાલતી ચર્ચામાં ક્લસ્ટર ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રવિવારે સંકલન બેઠક કરી હતી અને એક પછી એક સભ્યોને સાંભળ્યા હતા। શહેર ભાજપની જૂથબંધી ચરમસીમાએ છે। શહેર ભાજપ પ્રમુખના પદ માટે સંગઠન અને પૂર્વ હોદ્દેદારોનું જૂથ લડી લેવાના મૂડમાં છે। તેવામાં રવિવારે ભાજપ કાર્યાલયમાં સંકલનની બેઠકમાં ક્લસ્ટર ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તમામ સભ્યોને એક પછી એક અલગથી સાંભળવાની સૂચના આપી હતી। જે બાદ ચૂંટણી અધિકારી અશોક ચૌધરીએ બાજુના જશવંતસિંહ ચૌહાણના કેબિનમાં જવા નિર્દેશ કર્યો હતો। સાંસદ, મેયર, પૂર્વ સાંસદ અને ધારાસભ્યોએ શહેરની રાજકીય સ્થિતિ, નો રિપીટ થિયરી, કાર્યકરોનું અપમાન સહિતના મુદ્દે રજૂઆત અને હાલના પ્રમુખ વિરુદ્ધના કાચા ચિઠ્ઠા રજૂ કર્યા હોવાની માહિતી ભાજપના જ આધારભૂત સૂત્રો પાસેથી મળી છે। બીજી તરફ સંગઠનના મહામંત્રી રાકેશ સેવકે હાલના પ્રમુખ અને સંગઠન તરફી રજૂઆત કરી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે અને તમામ સભ્યોની રજૂઆતને પેનલે સાંભળી અને નોંધ કરી હતી। સાંજે 5 કલાકે સંકલન બેઠક મળી હતી, જેમાં વડોદરા ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય ચૂંટણી અધિકારી કુશલસિંહ પઢેરિયા અને ડોક્ટર સંજય દેસાઈની હાજરીમાં સાંસદ, મેયર, પૂર્વ સાંસદ, ધારાસભ્યો, સંગઠન મહામંત્રીએ હાજરી આપી હતી। ત્યારબાદ પત્રકાર પરિષદમાં ક્લસ્ટર ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે સોમવારે કેન્દ્રની ટીમ વડોદરાની રજૂઆત કમલમમાં જણાવશે અને કમલમ જે નિર્ણય કરશે તે જાહેર કરીશું। સભ્યો અને અમારી બંનેની ઈચ્છાથી તેમને જુદા જુદા સાંભળ્યા છે। 44 સિવાય વધારાનું નામ મુકાયું નથી। પાર્ટી, પાર્લામેન્ટરી બોર્ડ અને સંકલન સમિતિને સંપૂર્ણ અધિકાર છે કે 44 સિવાયનું પણ નામ મૂકી શકે। પ્રદેશ સંગઠન પર્વ ચાલી રહ્યું છે, જે અંતિમ તબક્કામાં પહોંચ્યું છે। અગાઉ 19 વોર્ડના પ્રમુખોની પ્રક્રિયા થઈ। વ્યક્તિગત રીતે બધાને શાંતિથી સાંભળીને એમના વિચારો અને સૂચનો અમે લીધા છે। આવતીકાલે સાંજે કેન્દ્રની ટીમ સમક્ષ મહામંત્રી વગેરે અહીંયા જે કંઈ રજૂઆતો અમને મળી છે એ રજૂઆત અમે કમલમ ખાતે જણાવીશું અને કમલમ પછી જે નિર્ણય કરે એ અમે જાહેર કરીશું। અમને જે સૂચનો મળ્યા છે એ સૂચનો અમે ઉપર કહેવાના છે। એમને પણ કહ્યું અને અમે પણ કહ્યું અને મુક્ત મને કહ્યું કે તમારે સામૂહિક કહેવું હોય તો પણ છૂટી છે, વ્યક્તિગત કહેવું હોય તો પણ છૂટી છે। આના ભાગરૂપે વ્યક્તિગત અમે બધાને સાંભળ્યા છે। એ તો પાર્ટીના રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે એ સ્ક્રુટિની કરીને હા બિલકુલ 44 નામ ઉપર મુકાશે અને સંકલન સમિતિએ જે કંઈ એમના મત વ્યક્ત કર્યા છે એ પણ રજૂ કરાશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।